કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો આજથી પ્રારંભ થશે। વાવ થરાદના ઢીમા ગામેથી જન આક્રોશ યાત્રાનો પ્રારંભ થશે। પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પ્રારંભ કરાવશે। ધણીધર મંદિરે દર્શન કરી યાત્રાનો પ્રારંભ કરાવશે। યાત્રા બનાસકાંઠા જિલ્લાના 65 કિલોમીટર વિસ્તારમાં ફરશે। વિપક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરી, સાંસદ ગેનીબેન ઠાકોર હાજર રહેશે। રાષ્ટ્રીય મહામંત્રી સુહાસિની યાદવ પણ ઉપસ્થિત રહેશે। જન આક્રોશ યાત્રાનું 3 ડિસેમ્બરના રોજ સમાપન થશે। સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી અભિષેક, કોંગ્રેસની જન આક્રોશ યાત્રા યોજાવાની છે, શું વિગત? બિલકુલ ધરતી વાત કરવામાં આવે તો કોંગ્રેસની જન આક્રોશ યાત્રા જે છે તેની આજથી શરૂઆત જે છે તે થઈ જશે। ઉત્તર ગુજરાતના વાવના ભીમા ખાતેથી આજથી આની શરૂઆત જે છે તે કરવામાં આવશે। આ જન આક્રોશ યાત્રાની જયારે વાત કરીએ તો 60 દિવસનું આખું આયોજન રહેશે, જેમાં 5 ફેઝમાં અલગ અલગ તબક્કાવાર આ યાત્રાનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। જેના મુખ્ય મુદ્દા જે પ્રકારે તે હાલ ઈડી સીબીઆઈનો ડર સહિતના જે સરકાર સાથે ભયનો જે માહોલ ઉભો કરવામાં આવે છે તે સહિતના જે મુદ્દાઓ જે છે તેને લઈને કોંગ્રેસ પક્ષ જે છે તે અત્યારે લોકો સાથે જશે। સાથે સાથે પહેલા ફેઝની જયારે આપણે વાત કરવામાં આવે તો આજથી જયારે શરૂઆત થશે 30 ડિસેમ્બર સુધી આ પહેલા ફેઝમાં 40 તાલુકાઓ, 12 શહેરી વિસ્તાર, 7 જિલ્લા અને 1100 કિલોમીટર જેટલી યાત્રાઓ જે છે કરશે અને તેમાં જઈને તેઓ મુખ્ય મુદ્દાઓ લઈને તેઓ લોકો સાથે જશે, જેમાં ખેડૂતોની વેદનાઓ હોય, યુવાનોનો સંઘર્ષ હોય, મહિલાઓની પીડા હોય, ભ્રષ્ટાચાર સહિતની જે વાતો જે છે તે તમામ મુદ્દાઓને લઈને તેઓ લોકો સાથે જશે અને લોકો સાથે જઈને તેઓ આ મંચ સાથે લોકોનો મંચ છે અને લોકોની તાકાત છે તે પ્રકારની વાત સાથે તેઓ ફરીવાર જશે અને ગુજરાતમાં કોંગ્રેસને ફરીવાર પરિવર્તન સાથે લાવવા માટેના પ્રયાસ કરશે। કેમ કે આગામી સમયમાં જે પ્રકારે 2027ની વિધાનસભામાં રાહુલ ગાંધીએ જે પ્રકારે બહુ જંગી મતોથી વિજય મેળવવાની વાત કરી છે અને જીતની આશાવાદ વ્યક્ત કર્યો છે, તેને લઈને હવે કોંગ્રેસ જે છે તે આ પ્રકારે એક આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અને તેની આથી શરૂઆત કરવામાં આવશે। જી અભિષેક, વિગત બદલ આપનો આભાર।